સત્સંગ કે કોને કહેવાય, કેવા ભગવદીનો સંગ કરવો, પહેલું લક્ષણ બતાવ્યું. જેને કૃષ્ણમાં પરમ પ્રેમ હોય એવા ભગવદીનો સંગ કરવો. ઠાકોરજીમાં વિશેષ અનુરાગ જેના ચિત્તમાં હોય અને પ્રભુનો એના હૃદયમાં રહેલો સ્નેહ અને એનો પ્રભાવ તારા જીવનમાં થવા લાગે એવા ભગવદીનો સંગ કર. વાર્તા સાહિત્યમાં તમે અનેક પ્રમાણો જોશો, કેવા કેવા ભગવદી જીવો થયા, કેવલ પ્રભુના સુખ માટે જીવનારા જીવો થયા. 84-252 ની વાર્તાઓ ભરેલી છે, દરેક વાર્તાઓમાં પ્રસંગો. બીજું કહું, જે નિરપેક્ષ હોય એવાનો સંગ કરો. જેને સંસારની અપેક્ષા ન હોય ને એ જ સાચા અર્થમાં સેવા કરી શકે છે. જ્યાં સુધી તમારી ભક્તિ સાંસારિક લોકોથી પરાધીન રહેશે ત્યાં સુધી સેવામાં હંમેશા ભય રહેશે. પેલો સાથ નહીં આપે તો, પેલો દ્રવ્ય નહીં આપે તો, પેલો નહીં આવે તો, એ આ નહીં કરે તો. જ્યાં સુધી તમારી ભક્તિ સ્વાધીન અને સ્વતંત્ર નહીં બને અને લૌકિક લોકોથી પરાધીન રહેશો ત્યાં સુધી સેવા છૂટવાનો ભય સતત રહેશે. ભગવતી હોય નિરપેક્ષ હોય છે, એને કોઈની અપેક્ષા નથી હોતી, કારણ કે પ્રભુ પર ભરોસો હોય છે. જેને ભગવાન પર પૂરો ભરોસો નથી એને સાંસારિક લોકો પર ભરોસા રાખવા પડે છે. પણ જેને પૂરો ભરોસો પ્રભુ પર છે એને કોઈની અપેક્ષા અને કોઈનો ભય ન હોય. વાર્તા સાહિત્ય તમે જુઓ, 84-252 પદ્મનાભદાસજી જેવા વિરક્ત વૈષ્ણવ ક્યાં મળવાના? કોઈની અપેક્ષા નહીં. નક્કી કર્યું કે હવે ક્યાંય કોઈ કર્મ કરીને કમાવું, અવ્યાવૃત્ત થઈ ગયા. કોડી વેચીને ખાવ એ પણ છોડી દીધું. હવે તો પ્રભુ જે આપશે એમ રહીશું અને પ્રભુ બધાનું પૂરું કરે છે. દામોદાસજીની વાર્તામાં, સંબલવાળાની વાર્તામાં આવે, ઠાકોરજી બ્રાહ્મણનું રૂપ લઈને પરીક્ષા કરવા માટે આવે. સોના મોરની પોટલી આપીને કહ્યું કે આ રાખો. અને દામોદાસજીએ કહ્યું કે મારે તો ઠાકોરજી ઘણું આપ્યું છે, મારો ચાકર છે ને એની પાસે કાંઈ નથી, તમે એને આપો. ચાકર પાસે પ્રભુ આવે બ્રાહ્મણનું રૂપ લઈને કે લે આ પોટલી રાખ. કહ્યું કે અરે મને તો મારો શેઠજી બધું જ આપે છે, બધું પૂરું કરે છે, મારો ખર્ચો કેટલો, મારો શેઠજીને બહુ મોટો ખર્ચો છે, એને જઈને આપો. એટલે દામોદાસજી ચાકર પાસે મોકલે, ચાકર ત્યાં પાસે મોકલે. પ્રભુ થાક્યા અને સમજી ગયા કોઈને મારી ખાસ કોઈ વસ્તુની અપેક્ષા નથી, એમને તો પ્રભુ પર ભરોસો છે, પછી બીજાની આશા શા માટે રાખે? ભગવદી તો આવા હોય, નિરપેક્ષ હોય. ત્રીજું કહ્યું, જે સાત્વિક હોય. સાત્વિકતા જેના ચિત્તમાં હોય, અને સાત્વિકનો અર્થ નીરસ નથી થતો, નીરસની સાત્વિકતા. કારણ કે સાત્વિકતામાં પણ જેમ શ્વેત રંગમાં 7 રંગો સમાયેલા છે એમ સાત્વિકતામાં 9 રસો છુપાયેલા છે. ઘણીવાર નીરસતાને આપણે સાત્વિકતામાં, આમને તો કશામાંય રસ નહીં, બસ ભગવાનની જ ભક્તિ કરવી છે, તો ઠાકોરજીને એનામાં રસ ના. એવું પ્રસંગ કહેતા કે રામાનુજાચાર્ય પાસે કોઈ ભક્ત આવ્યો ને કહેવા લાગ્યો કે મારે પ્રભુને પામવા છે, બસ બીજી કોઈ ઈચ્છા નથી. એમણે પૂછ્યું કે તને કશામાં પ્રેમ છે? કોઈ તારા સ્વજનમાં, સંબંધીમાં, કોઈમાં પણ હોય તો મને કે. મને કશામાં પ્રેમ નથી, મારે તો ઠાકોરજીને પ્રેમ કરવો છે. હજી વિચારી લે, તને કોઈ તારી પદાર્થમાં, ધનમાં, કોઈ વસ્તુમાં, ઘરમાં, મને કશામાં પ્રેમ નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. ત્યારે એમણે કહ્યું તું કશાને પણ, કોઈકને પણ પ્રેમ કરતો હોત ને તો એ પ્રેમને વાળીને હું ઠાકોરજી તરફ વાળી દેત, પણ તારા તો હૃદયમાં પ્રેમ જ નથી, તો પછી ભગવાનમાં જગાવવો કઈ રીતે? ઘણીવાર બહુ લૌકિક નંદદાસજી જેવા પેલા સ્ત્રીમાં આસક્ત થયા, એનું રૂપ જોઈને મોહિત થઈ ગયા, પણ એ મૂળ તો એમને રૂપમાં આકર્ષણ ને પરમ રૂપ તો પરમાત્માનું શ્રીનાથજીનું છે. તો જ્યાં સુધી એ નથી જોયું ત્યાં સુધી બધે આકર્ષણ છે, પણ એમનું જે આસક્તિ છે હૃદયમાં, બસ પ્રભુ તરફ વાળવાની જરૂર. અને જ્યાં ગુસાઈજીના શરણે ગયા અને શ્રીજીની તરફ જે વાળી, અષ્ટ સખામાંના સ્થાન પામી ગયા. તો જે સાત્વિક હોય, જેના મનમાં સાત્વિકતા હોય, અને સાત્વિક જીવ એ પરોપકારી હોય છે. જેના ચિત્તમાં સાત્વિકતા હોય એના મનમાં રાગ, દ્વેષ, મદ, ક્રોધ, ઈર્ષા આ બધું સમાપ્ત થઈ જાય છે, સહજ થઈ જાય. એટલે ઘણા લોકો કે મન એકાગ્ર કરો, આના પર વિજય કરો, આ બધું કરવા, કારણ કે આ બધા તો પ્રભાવ છે, સ્વભાવ સાત્વિક નથી એનો પ્રભાવ છે.
એટલે મન એકાગ્ર કરવું, મન લગાડવું, ક્રામ ક્રોધ લોભ ઈર્ષા છોડવા, એના માટે કાંઈ એક ઉપર કામ કરવાની જરૂર નથી. અંતઃકરણને સાત્વિક કરો, આપમેળે આ બધું ખરી પડશે. જેમ ફળ પાકી જાય ને કેવું ખરી પડે, એને તોડવાની જરૂર જ ન પડે, એમ અંતઃકરણ સાત્વિક થશે તો દુર્ભાવનાઓ આપમેળે સમાપ્ત થઈ જશે. ચોથું લક્ષણ કયું ભક્તનું? શ્રી વલ્લભના કૃપા પાત્ર એવા ભગવદીઓમાં જેને સ્નેહ હોય એવા ભગવદીનો સંગ કરો. જેને વૈષ્ણવમાં પ્રીતિ હોય, વલ્લભના ચરણોમાં અનુરાગ હોય, એવા વૈષ્ણવમાં એને અનન્ય પ્રીતિ હોય. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજ્યારે. બસ 52માં તો કેવી કેવી વાર્તાઓ વૈષ્ણવ માટે કહી છે. પોતાનો સત્સંગ ન છૂટી જાય, ભગવદી ઘરેથી જતો ન રહે, એના માટે પોતાના પુત્રને વિષ આપી દીધો અને ફરી એને જીવિત કર્યો વૈષ્ણવે, અને કહ્યું કે હવે તમારું ઘર છોડીને નહીં જાઉં, સદાય તમારી સાથે રહીશ. આવો ભગવદીઓના સંગનો એટલો બધો આકર્ષણ એમના ચિત્તમાં, એવા વૈષ્ણવનો સંગ કરવો. અને છેલ્લું કહ્યું, શ્રી ઠાકોરજી, શ્રી કૃષ્ણ, શ્રી મહાપ્રભુજી, શ્રી વિઠ્ઠલનાથજી, આ ત્રણેયને એક કરીને જે જાણે, શ્રી વલ્લભ, વિઠ્ઠલ અને પ્રભુ, આ ત્રણેયને એક રૂપ કરીને જાણે અને સદાય પ્રભુની નિત્ય લીલાનું અનુસંધાન કરતો હોય એવા ભગવદીનો સંગ કરો. આ સત્સંગ છે. પ્રભુ ગુરુ એટલે શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીને એક કરીને જાણે. સુરદાસજી પણ કહ્યું ને કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો, બે ભેદ જોયા હોત તો બે ગાત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા છે તેમના મુખારવિંદમાં વલ્લભ, અને જ્યારે જ્યારે વલ્લભને જોયા છે ત્યારે એમના રોમ રોમમાં શ્રીજી જ દેખાયા છે. ભેદ ક્યારે જોયો જ નથી. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. અમારા ગોપાલદાસજી પણ જ્યારે જ્યારે વલ્લભાખ્યાન તમે જોશો ને તો ગુસાઈજીનું ચરિત્ર ગાય એટલે પાછળ ઠાકોરજીનું ચરિત્ર ગાન કરી. રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. એ બંને એક જ છે. અને એવું બિરદ આપનું પાળે શ્રી વિઠ્ઠલનાથજીની જ આ લીલા છે. એમ ગોપાલદાસજી અભેદ બુદ્ધિથી ગાય છે. દરેક જગ્યાએ દરેક ભગવદીઓના ચરિત્રમાં માણેકચંદની વાર્તા જુઓ તમે. આગ્રામાં ગુસાઈજી બિરાજમાન હતા, અગાસી પર જ્યાં દર્શન કર્યા અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થયા, અભેદ બુદ્ધિ થઈ ગઈ. તો અનેક વાર્તા પ્રસંગો તમને જોવા મળશે. સ્વયં ચિત્સ્વામી કપટ કરવા આવ્યા ગુસાઈજી પાસે, છલવા માટે આવ્યા, અને જ્યાં ગુસાઈજીના દર્શન કર્યા, ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને ચિત્સ્વામી ગિરધર શ્રી વિઠ્ઠલ દેખત અપનાયો, શ્રી વિઠ્ઠલ કૃપા નિધાન. કેવલ દ્રષ્ટિ માત્રથી મારો સ્વીકાર કરી લીધો. તો કપટ છલવે આવ્યો. છલ શું છે? બે ભેદ બુદ્ધિથી જાણવા, એ જ કપટ છે. અને જ્યારે એક કરીને સમજાય ત્યારે માનવું કે હવે કૃપા થઈ. તો આવા 5 લક્ષણ દેખાય એવા ભગવદીનો સંગ જીવનમાં કરવો, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવ્યા. આગળ 13મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે, શ્રી ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજી અને જે કાંઈ પણ પ્રભુની લીલા સામગ્રી છે એ બધી અલૌકિક છે. અને આજ્ઞા કરતા કહું, નેતત સામ્યમ કદાચન, એની સરખામણી પણ કોઈની સાથે નહીં કરે. આ તત્વો એ પરમ અલૌકિક તત્વો છે. ઠાકોરજીને કોઈની સાથે સરખાઈ ન શકાય. આ અનુપમેય છે. જો ભારતની વાત કરું, તમારા ઘરમાં કોઈ કામવાળા બેન આવતા હોય અને કામવાળા બેનને એમ કહો કે તું તો તારી બિલકુલ શેઠાણી જેવી દેખાય છે, તો એ રાજી થાય. પણ ક્યારેક શેઠાણીને એમ કહો કે તું તો બિલકુલ તારા ઘરના કામવાળા બેન જેવા લાગે છે, તો શેઠાણી નારાજ થઈ જાય કે નહીં? તો નીચા વર્ગને કોઈ નીચું યા કદરૂપું હોય ને સુંદર સાથે સરખાવો તો બરાબર છે, પણ સુંદર વ્યક્તિને કદરૂપા સાથે સરખાવો તેનું અપમાન કહેવાય. એમ ઠાકોરજી, મહાપ્રભુજી, ગુસાઈજી, એમની સમસ્ત લીલા સામગ્રીઓ એવી પરમ અલૌકિક છે કે એને કોઈ પણ લૌકિક તત્વ સાથે સરખાવી. ઘણી વાર આપણી આદત શું હોય, ક્યાંય સરસ પર્વત દેખાય ને કહીએ કેવા ગિરિરાજજી જેવો પર્વત છે. અરે ગિરિરાજજી જેવું બીજું કોઈ હોય જ ના શકે. હા, એ પર્વતને જોઈને આપણને ગિરિરાજજીનું અનુસંધાન થઈ આવ્યું, એ બરાબર છે કે ક્યાંક કોઈક એવું જોઈએ કે આપણને થાય કે આપણે ગિરિરાજજી જઈએ તો કેવો આનંદ આવે. કોઈ નદીને જોઈને ઘણી વાર આપણે કેવા યમુનાજી જેવા, અરે યમુના તુમસી એક હો જો તુમ હી,
તમારા જેવું બીજું કોઈ છે જ નહીં, એમ ભગવદીઓએ કહ્યું. અને એટલા માટે સાધારણ નદીને જોઈને યમુનાજી સાથે, હા, યમુનાજીનું અનુસંધાન કરી શકાય કે આ નદીને જોઈને ખરેખર મને તો યમુનાજી યાદ આવી ગયા. તમે એનું સ્મરણ કરી શકો, સરખામણી ન કરી શકો. કોઈ ગમે તેટલો મહાન વ્યક્તિ હોય, પણ મહાપ્રભુ સાથે ક્યાં સરખામણી, એ ઠાકોરજી સાથે ક્યાં સરખામણી થઈ શકે? આમની સાથે કોઈ, કારણ કે કોઈ સારું ગાતો હોય તો આપણે એમ કહીએ કે આ તો લતા મંગેશકર જેવું ગાય છે. લતા મંગેશકર ગાતી, આ તો કોકિલ કંઠી છે, કોયલ જેવું ગાય છે. પણ કોયલને કોની ઉપમા આપી? એ તો અનુપમેય છે. એમ અમારા ઠાકોરજી, શ્રીનાથજી બાબા, મહાપ્રભુજી, ગુસાઈજી, એમની સરખામણી કોઈને. અને સમસ્ત લીલા સામગ્રી ત્યાં સુધી કહ્યું, પ્રભુના સેવામાં જે પણ વસ્તુ વિનિયોગ થાય છે, ઉપયોગમાં આવે છે, એ કોઈ પણ વસ્તુ લૌકિક નથી. ક્યારે પણ એમાં લૌકિક બુદ્ધિ કરવી નહીં. એ બધી જ લીલા સામગ્રી પરમ અલૌકિક છે. એ ઠાકોરજીના પાત્રો હોય, ઠાકોરજીના વસ્ત્રો હોય, ઠાકોરજીના ખીલોના હોય, કોઈ પણ ભગવત સંબંધી વસ્તુ હોય, એમાં ક્યારેય પણ લૌકિક બુદ્ધિ નહીં રાખે. એમાં અલૌકિક ભાવ. આપણા હરિરાય મહાપ્રભુજી તો સહસ્ત્રી ભાવના બતાવી અને દરેક વસ્તુની ભાવના સમજાવી છે. અને ભાવાત્મક બુદ્ધિથી જ એ વસ્તુને જોવી. તમારે તમારી સેવાને જો અલૌકિક બનાવવી છે, તો સેવામાં વપરાતી દરેક વસ્તુમાં અલૌકિક ભાવ સિદ્ધ કરતા શીખો. અને એ સિદ્ધ કરશો જેનાથી મન અલૌકિક થશે. અને અલૌકિક મનથી જયારે પ્રભુના નિહારશો ને, તો અલૌકિક એવા પ્રભુની ઝાંખી થશે. જ્યારે મન અલૌકિક થશે ભાવનાઓથી, ત્યારે ભાવના સિદ્ધ થશે. તો ભાવો ભાવને, આ ભાવથી ભાવના સિદ્ધ થશે અને ભાવાત્મક પ્રભુની પ્રાપ્તિ થશે. એમ અહીંયા હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યું. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. શિક્ષાપત્ર 4 30 શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ચોથા શિક્ષાપત્રમાં ઉપદેશ કર્યો છે. પ્રભુની અંદર બિરાજતા વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ જે છે, જો કૃષ્ણ ભક્તિમાં, આ જેને કૃષ્ણ ભક્તિ કરવી છે, જેને વ્રજ ભક્તોની ભક્તિ કરવી છે, જેને વ્રજેશની ભક્તિ કરવી છે, એને કૃષ્ણ ભક્તિ કરતા પહેલા આટલી વસ્તુ સમજવી જરૂરી છે. પહેલી, પ્રભુની લીલાઓ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટરનલ છે, શાશ્વત છે. એ તો ઘણા એમ કે આ 5000 વર્ષ પહેલા પ્રભુએ લીલા કરી, તો હવે વ્રજમાં જઈને એનો અનુભવ ક્યાંથી થાય? એ તો થઈ ગયું ને, ભૂતકાળ હતું ને. અરે ના, પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ આ ઇટરનલ, શાશ્વત છે. પહેલાય હતા, આજે છે અને પછી એ રહેવાના છે. પ્રભુએ લીલા કરી. વિચાર કરો, તમે એમ માનો છો કે 5000 વર્ષ પહેલા લીલા થઈ, પણ છેક તમે ધ્રુવ ચરિત્ર વાંચો તો ત્યાં નારદજી ભાગવતીમાં ઉલ્લેખ કરે કે તું મધુવનમાં જઈને તપ કર, જ્યાં પ્રભુ સદાય વિહાર કરે છે. એટલે કૃષ્ણ પ્રગટ થયા એના પહેલા કૃષ્ણ લીલા એ સ્થાન પર ચાલી જ રહી છે. તો આ તો શાશ્વત છે. અને એટલા માટે શાશ્વત હોવાને કારણે આજે પણ આ સમગ્ર લીલાઓનો અનુભવ થઈ શકે છે. આ નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે. અને એટલા માટે સૌથી પહેલા આ સમજી લેવું કે આ બધી જ લીલાઓ આજે પણ સવાર પડે તો આજે પણ વ્રજભક્તો જાગીને પ્રભુની સેવા કરે. આજે પણ સાંજ પડે ઠાકોરજી રોજ ગાયોને લઈને વૃંદાવનથી ગોકુલ આવે. અને આજે રાત પડે ને સકળ બ્રજમાં પૌઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. આ બધી જ લીલાઓ આજે પણ થઈ રહી છે. અને થઈ રહી છે એટલે આજે પણ અનુભવ થઈ શકે છે. બીજો સિદ્ધાંત, વિરુદ્ધ ધર્માશ્રયતાનો સિદ્ધાંત, જે આ શિક્ષાપત્રમાં હરિરાય, આ બહુ મહત્વનો ધર્મ છે જે પ્રભુની અંદર બિરાજે છે. અને આ ન સમજવાને કારણે આપણે ઘણા બધા લોકો કન્ફ્યુઝ રહીએ છીએ પ્રભુની લીલામાં. અને એ વિરુદ્ધ ધર્માશ્રયનો સિદ્ધાંત બહુ વિસ્તારથી હરિરાયજી આમાં સમજાવ્યો. અને એ ધર્મ છે બે વિરોધી ધર્મો એક જ ક્ષણે એક સાથે પ્રભુમાં બિરાજવા. અને વિરોધી ધર્મો એટલે પ્રભુ જે ક્ષણે મુગ્ધ છે, એમને બોલતાય નથી આવડતું, એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. તમે લીલાઓ જુઓ, માટી ખાય છે એવા અબુધ, અને મુખ ખોલે તો બ્રહ્માંડ દેખાય છે. આ વિરુદ્ધ ધર્માશ્રય થયું કે નહીં? જે માટી ન ખાવી એ જેને ખબર ન પડે એવા અબુધ હોય, પણ મુખ ખોલે તો એની અંદર બ્રહ્માંડ સમાય.
જે ક્ષણે એ અસમર્થ છે એ જ ક્ષણે સર્વ સમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય એક સાથે ઠાકોરજીની અંદર બિરાજે. ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉંબરામાં ફસાઈ જાય ને ઉંબરો ન ઓળંગી શકે, અને એ જ લાલન પૂતનાને મારવા માટે સમર્થ થઈ જાય, એના પ્રાણોના કર્ષણ કરી લે, અગાસુર બકાસુરને મારે. સબળ જે ક્ષણે પ્રભુ બાલક છે, વિરુદ્ધ ધર્માશ્રય, પલ્લામાં ઝૂલતા હોય, ઘૂંટણીએ ચાલતા હોય, એ જ ક્ષણે એ કિશોર પણ છે. તમે પીછવાઈ યાદીમાં જોશો ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? કિશોર કૃષ્ણ જ દેખાય છે. એ હોળી રમતા હોય, રાસ કરતા હોય, જે લીલા કરતા હોય. આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ પ્રભુમાં છે. બંને ધર્મો એક સાથે. પ્રભુ માટે કઈ આશ્ચર્ય નથી. એ તો સંકલ્પથી સૃષ્ટિ પ્રગટ કરી શકે તો બાલકમાંથી કિશોર ન થઈ શકે. એ તો સર્વરસોનું દાન કરવા પધાર્યા છે. જેનો જેવો ભાવ એના ભાવને પૂરા કરવા પધાર્યા છે. તો જે ક્ષણે બાળક છે, તો પ્રભુ આ બધી લીલાઓ કરી વ્રજમાં કેટલું રહે? 11 વર્ષ ને 52 દિવસ. ક્યાંય તમને કોઈ પીછવાઈ યાદીમાં 11 વર્ષના કૃષ્ણના દર્શન થાય છે? જોશો તો કિશોર પ્રભુ જ દેખાશે, મોટા જ દેખાશે. આ વિરુદ્ધ ધર્માશ્રય છે. એ બાલક તમને એમ થાય કે હમણાં તો શિંગાર કરાયા અને રાજભોગમાં કુંજમાં બિરાજી ગયા. કલાક પહેલા પલ્લામાં ઝૂલાયા. ઘોડિયામાં કોણ ઝૂલે? સાવ નાનકડું બાળક હોય ને. અને કલાક પછી રાજભોગ આરોગ્ય અને કુંજ બેઠે હરી રાધ સંગ કુંજ ભવન અપને રંગ. અને ત્યાં સ્વામીજી સાથે વિહાર કરી રહ્યા છે, વિરાજીએ. આવું સંભવ કઈ રીતે થાય? તો કે સંભવ છે, કૃષ્ણ તત્વને સમજો તો સંભવ છે. કૃષ્ણના અનેક ધર્મો માનો એક ધર્મ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે. અને આ ધર્મ સમજાઈ જશે ને તો પ્રભુની લીલામાં શંકા નહીં થાય, પ્રભુની લીલામાં આનંદ આવશે. કે જો ને પ્રભુ કેવી કેવી લીલાઓ કરે છે. હમણાં બાળક હતા ને હમણાં કિશોર થઈ ગયા ને પાછા બાળક થઈ જશે. એને ક્યાં કઈ કમી છે? 9 લાખ ગાયો રોજ દોહાય છે ઘરમાં, અને માખણ ચોરી કરવા ગોપીઓને ત્યાં જાય છે. તો એને રસ કોઈ ચોરી કરવામાં છે? એને રસ કોઈ વસ્તુઓમાં છે? વસ્તુઓના તો ભંડાર છે. એને રસ ગોપીઓના ભાવની પુષ્ટિ કરવામાં છે. ગોપીઓ એમ કહે કે પ્રભુ આપને ત્યાં તો આટલા દહીં દૂધના માટલાઓ ભરેલા, અમે રોજ માણ આટલું બટેરામાં માખણ કાઢીએ, પણ તમારા માટે પ્રભુ કાઢીએ છીએ. આ સામગ્રી તમારા માટે સિદ્ધ કરીએ છીએ, અને આપને ન આરોગાવીએ તો પછી આ સામગ્રી શું કામ? પ્રભુ અમે અસમર્થ છીએ આપના સુધી પહોંચવામાં. પ્રભુ કે તમે અસમર્થ છો ને, પણ હું તો તમારા ઘરે આવી શકું. ભલે એને ગામના લોકો મને ચોર કે, પણ હું તો તમારો મનોરથ પૂરો કરવા ચોર કેવડાઈને પણ તમારા ઘરે આવીશ. આવા અમારા ઠાકોર છે. આ છે વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ, જે કૃષ્ણમાં બિરાજમાન છે. અને એટલા માટે પ્રભુનો કલાક પહેલા પલના થયા હોય તો કલાક પછી કુંજનો મનોરથ થઈ શકે. જ્યાં મંગળામાં દહીં દૂધ માંડ આરોગ્યા હોય, આપણને લાગે કે આટલા બાલકૃષ્ણ અને આટલો મોટો 56 ભોગ કરીએ, આપણને લાગે કે પ્રભુ આરોગતા કઈ રીતે હશે? આપણા વાર્તા સાહિત્યમાં તો કહ્યું કે 2 ભાવના ઠાકોરજીમાં ક્યારે નહીં કરવી, અસંભાવના અને વિપરીત ભાવના. કે આટલા નાના બાલક કૃષ્ણ આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? આ તો અસંભવ છે. તો કે પ્રભુ માટે બધું સંભવ છે. દેખો રી હરિ ભોજન ખાર, એ તો 1000 હાથ ખડા કરી અને મુખમાં પધરાવા એ સમર્થ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય છે. અને વિપરીત ભાવના, પ્રભુ હમણાં પલના કરે તો હવે કુંજમાં કઈ રીતે બિરાઈ શકે? આ તો ઠાકોરજી ચીર હરે, આ તો બરાબર ન કહેવાય. પ્રભુની લીલામાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરે. કારણ કે પ્રભુ તો કેવલ ભક્તોના મનોરથો પૂરા કરવા જ પધાર્યા છે. એમને સ્વયંને કોઈ સ્વાર્થ નથી, કોઈ કામનાઓ નથી. એ તો અકામ છે, છતાંય ભક્તોના મનોરથો પૂરા કરવા એ પોતાની અંદર કામનાઓને ધારણ કરે છે. અને એટલા માટે આ વિરુદ્ધ ધર્માશ્રયનો અને ત્રીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિ કરનારે સમજવો કે સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. પ્રભુ એકમાત્ર આ વિશ્વમાં એવા છે કે જેમની અંદર સર્વ ભાવો સ્થાપિત કરી શકાય છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ, તમે સર્વસ્વ મારા છો. એટલે પ્રભુની અંદર બાલ ભાવે થાય, કિશોર ભાવે થાય, સ્વામી ભાવે થાય, રક્ષાએ બંધાય, બધા જ ભાવો પ્રભુની અંદર સિદ્ધ થઈ શકે છે. તો સર્વ ભાવની ભક્તિ પ્રભુમાં કરી શકાય છે. આટલા સિદ્ધાંતો જો હૃદયારૂઢ થાય, એને સમજો તો સાચા અર્થમાં કૃષ્ણ ભક્તિનો આનંદ લઈ શકે.